વન્યજીવ પ્રવાસની તૈયારીઓ તેજ વન વિભાગ દ્વારા 13 દીપડાઓ માટે કરાઈ વિશેષ સુરક્ષા વ્યવસ્થા। કચ્છ જિલ્લાના લખપત તાલુકા અંતર્ગત આવતા ધુણાઈ ગ્રામ વિસ્તારમાં વન વિભાગ દ્વારા દીપડાના વન્યજીવ ભ્રમણ માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રવાસનના ક્ષેત્રે કચ્છની વિશિષ્ટ ઓળખ પ્રસ્થાપિત કરવાના હેતુથી નવતર પ્રયોગ હાથ ધરાયો છે, જેનાથી મુલાકાતીઓ દીપડા જેવા વન્ય પ્રાણીઓને અત્યંત નજીકથી નિહાળી શકશે। સૌરાષ્ટ્રના ગીર બાદ હવે કચ્છમાં પણ વન્યજીવ પ્રવાસનને વેગ આપવા માટે વહીવટીતંત્ર દ્વારા આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। આ નિર્ધારિત ક્ષેત્રમાં હાલમાં કુલ 13 દીપડાઓને સલામત રીતે આશ્રય આપવામાં આવ્યો છે। વન્યજીવોના નિવાસ અને સુરક્ષાને પ્રાધાન્ય આપીને વન વિભાગ દ્વારા 20 ફૂટ ઊંડા વિશિષ્ટ ખાડાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી વન્યજીવ બહાર કૂદી ન શકે અને પ્રવાસીઓની સલામતી જળવાયેલી રહે। આ ઉપરાંત દીપડાઓ માટે 13 મજબૂત પાંજરાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। વન વિભાગના નિષ્ણાંતો અને રક્ષકો દ્વારા પ્રાણીઓની ગતિવિધિઓ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી વન્યજીવ વ્યવસ્થાપનમાં કોઈ કચાશ ન રહે। કચ્છના સફેદ રણ અને પ્રાકૃતિક વૈવિધ્યની સાથે હવે આ વન્યજીવ ભ્રમણ પ્રવાસીઓ માટે નવું આકર્ષણ સાબિત થશે। રાજ્ય સરકારના પ્રોત્સાહક પગલાંથી પ્રવાસન ઉદ્યોગને નવી ઊંચાઈ મળશે અને સ્થાનિક સ્તરે આર્થિક પ્રવૃત્તિઓ તેમજ રોજગારીમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થવાની સંભાવના છે। વન્યજીવ સંરક્ષણની સાથે પ્રવાસનનો સમન્વય સાધીને કચ્છને વિશ્વના પ્રવાસન નકશા પર વધુ સુદૃઢ રીતે અંકિત કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ કદમ ગણાય છે। નમસ્કાર। અત્યારે લખપત તાલુકાના ધુણાઈ ખાતે લેપર્ડ રેસ્ક્યુ અને રિહેબિલિટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે, જેમાં મનુષ્યો સાથે સંઘર્ષમાં આવતા દીપડાઓને રાખવામાં આવેલા છે અને મોટા ભાગનાઓ એવા છે કે જે હ્યુમન એનિમલ કન્ફ્લિક્ટમાં સંકળાયેલા હોવાના કારણે તેમને બહાર જંગલમાં સ્વતંત્ર છોડવા સલાહભર્યું નથી। કઈ રીતે એમને રાખવામાં આવે છે કે કેવી તકેદારી લેવામાં આવે છે? તકેદારી રૂપે દરરોજ તેમના પાંજરાઓની સફાઈ કરવામાં આવે છે। તેમને વેટરનરી ઓફિસરની નિયમિત તપાસ કરવામાં આવે છે, નિયમિત મુલાકાત કરવામાં આવે છે। એ ઉપરાંત તેમને દિવસ દરમિયાન બહાર ખુલ્લામાં છોડવામાં આવે છે, જેથી તેમની પણ શારીરિક પ્રવૃત્તિઓ જે નોર્મલ જંગલમાં થતી હોય છે તે જળવાઈ રહે। અને તે ઉપરાંત જે કાંઈ અન્ય જરૂરી તકેદારીઓ જરૂર પડે સ્ટાફને પણ અમે સતત તાલીમ આપતા હોઈએ છીએ, રિફ્રેશર તાલીમ એવી રીતે, અને એવો સતત પ્રયત્ન રહે છે કે સારામાં સારી રીતે પશુઓની દીપડાઓની સાર સંભાળ રહે। કેટલા નર અને માદા છે અને બંનેની શું શક્યતા છે? વર્તમાનમાં 11 નર અને 2 માદા એમ કુલ 13 દીપડાઓ છે અને બ્રીડિંગનો તો કોઈ એવી યોજના નથી, કારણ કે એ બધા ઓલરેડી કન્ફ્લિક્ટમાં સંકળાયેલા છે, તો એનું કોઈ બ્રીડિંગ માટેનું કોઈ પ્લાન નથી હાલ।